ની રક્ષા કરનારો ભગવાન શિવ છે. એનું નામ વિશ્વનાથ છે, વિશ્વપતિ છે, વિશ્વ સર્જક છે. વિશ્વનાથ મમના રામચરિત્ર માનસ પાર્વતી ગૌરવ કરે છે કે વિશ્વનો નાથ મારો નાથ છે. ભગવાન શિવનું જીવન કેટલું ગૌરવંત હોઈ શકે છે. પાર્વતી ગૌરવ કરે છે હું કેટલી ભાગ્યવાન છું કે જે વિશ્વનો નાથ છે એ મારો નાથ, એ મારો પતિ છે. એક ચિંતનકાર કહેતા હતા કે પુરુષ ત્યારે સફળ થયો કહેવાય જ્યારે તેના પત્ની તેની પ્રશંસા કરે. ગામ આખું આપણી પ્રશંસા કરી આપણી સફળતા નથી, પણ ઘરે જાઓ ને જો ઘરવાળા પ્રશંસા કરે તો સમજવું કે આપણે થોડા ઘણા સફળ થયા છીએ. બાકી ત્યાંથી એ જ સાંભળવા મળે તમને કાંઈ ખબર ન પડે. આ ભગવાન શિવનું જીવન ચરિત્ર કેટલું ઉજ્જવળ છે કે સ્વયં પાર્વતી કહે છે વિશ્વનાથ નાથ ભગવાન વ્યાસ કહે વિશ્વનાથ વિશ્વપતિ તે જન્મ ભાજ તે જન્મ ભાજ ખરો જીવ લોકે વૈ સદા ધ્યાયન્તિ વિશ્વનાથમ વાણી ગુણાં સ્તુતિ કથા શ્રોત્રમ દ્વયં તે કોઈ પ્રયાસ નહીં, કોઈ પુરુષાર્થ નહીં, કોઈ મહેનત નહીં. જે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે બિન પ્રયાસે મનુષ્ય ભવ પાર કરે છે. કેટલી સુંદર મહિમા છે. જેની વાણી શંકર ભગવાનના ગુણગાન કરે છે, જેમની વાણી શંકર ભગવાનની સ્તુતિનું ગાયન કરે છે, જે ભગવાન શિવનું ધ્યાન કરે છે એ મનુષ્ય બિન પ્રયાસ ભવ પાર કરે છે. ભગવાન વિષ્ણુજી નારદને કહે છે નારદ તમે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. નારદજી કહે છે ભગવાન વિષ્ણુ મને મહાદેવની કથા કોણ સંભળાવે? ભગવાન વિષ્ણુ માર્ગદર્શન કહે છે કે નારદ તમે મહાદેવની કથા સાંભળવા માટે બ્રહ્મલોકમાં જાઓ, આપનો પિતા તમને મહાદેવની કથા કહેશે. નારદજી ભગવાન વિષ્ણુને પ્રણામ કરી અને નારદ બ્રહ્મલોકમાં જાય છે. પિતામાં બ્રહ્માજી સુંદર આસન ઉપર ચતુર્મુખી બિરાજે છે. નારદજી પોતાના પિતા બ્રહ્માની પાસે જઈને પહેલા તો પ્રણામ કરે છે, પછી સાષ્ટાંગ પ્રણામ કરે, પછી દંડવત પ્રણામ કરે છે. નારદજી દંડવત પ્રણામ કરી નારદજી પોતાના પિતા બ્રહ્માજીની પરિક્રમા કરે છે અને પરિક્રમા કરીને ફરી પાછા પ્રણામ કરે, ફરી પાછા સાષ્ટાંગ પ્રણામ કરે, ફરી પાછા દંડવત પ્રણામ કરે છે. અને શિષ્ટાચાર કહેવાય. આચારહીન પુરુષ લોકે ભવતી નિંદિત. જે માણસોને વ્યવહાર કરતા જીવતા આવડતું નથી એ માણસોની સમાજમાં નિંદા થાય છે. સાધુ પુરુષો સાથે, મહાપુરુષો સાથે, સજ્જનો સાથે, શ્રેષ્ઠ ને જ્યેષ્ઠ માણસો સાથે કેવો વ્યવહાર કરો એને આપણને ગતાગમ હોવી જોઈએ. દીકરાએ બાપ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એ આપણને નારદ દેખાડે છે. પિતાજીને પ્રણામ તો કરતા હોય, સાષ્ટાંગ પ્રણામ પણ કરતા હોય, પણ ભાગ્ય જ કોઈ માણસ એવો જેને પિતાજીને દંડવત પ્રણામ કર્યા હોય. દંડવત પ્રણામ કરનારો પણ માણસ હોઈ શકે છે, પણ પિતાની પરિક્રમા કરનારો માણસ આપણને ભાગ્ય જ કોઈ જોવા મળતો હોય છે. આગળ સભામાં પૂછવામાં આવે તો 1 થી 2 થી 5 જણા માંડ નીકળે કે જેને પિતાજીની પરિક્રમા કરી હોય. દક્ષ મહારાજે પોતાના પિતાની પરિક્રમા કરી, નારદે પોતાના પિતા બ્રહ્માની પરિક્રમા કરી છે, ગણેશજીએ માતા પિતાની પરિક્રમા કરી. આપણે સૌ પહાડોની પરિક્રમા કરવા પહોંચી જઈએ છીએ. મહારાષ્ટ્રના વાસીઓ બ્રહ્મગીરી પહાડની પરિક્રમા કરે 14 દિવસ લાગે છે. દક્ષિણ ભારતના માણસો અનેક પહાડોની પરિક્રમા કરે છે. વૈષ્ણવ ગોવર્ધન પહાડની પરિક્રમા કરે છે, કામદગીરી પહાડની પરિક્રમા થાય છે. આપણે સૌ ગિરનારની પરિક્રમા કરવા જઈએ છીએ.
પહાડોની પરિક્રમા કરીએ, તીર્થોની પરિક્રમા કરીએ, પણ આપણી જાતને ક્યારેક પૂછી લઈએ કે આપણા માતા પિતાની પરિક્રમા કરી છે? અરે માતા પિતાની પરિક્રમા ન કરીએ તો કોઈ વાંધો નહીં, પણ સારા મુખે પ્રસન્ન ચિત્તે માતા પિતાની સાથે વ્યવહાર કરીએ તો પણ પરિક્રમા કરવાનું કરતા પણ શ્રેષ્ઠ છે. નારદજી કેટલો સુંદર વ્યવહાર કર્યો પોતાના પિતા સાથે. કલયુગ ને સતયુગમાં ફરક કયો ભાઈ? કલયુગની અંદર એને સમજવું કે બાપ દીકરો હામાં ડોળા કાઢતા હોય, એને કલયુગ સમજો, અને બાપ દીકરો સાથે બેસી અને ભગવાનની કથા સાંભળતા હોય તેને સતયુગ સમજવું. મીઠી મધુર સુખ દુઃખની આપલે કરતા હોય, સુખ દુઃખની વાતો કરતા હોય તેને સતયુગ સમજવું. અત્યારે તો ચારે યુગનું મિશ્રણ ચાલી રહ્યું છે. સતયુગનું પણ મિશ્રણ છે, ત્રેતાનું, દ્વાપરનું, કલયુગનું બધું મિશ્રણ, ચારે ચાર યુગનું મિશ્રણ અત્યારે છે. યજ્ઞો પણ દેખાય છે, કથા દેખાય છે, ભગવાનની પૂજા સાધના દેખાય છે. કેટલું કેટલું આજે આ યુગની અંદર આપણે જોઈ રહ્યા છે. કથાઓ પણ એટલી થઈ છે, નિરંતર કથા 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 થઈ રહી છે. કેટલા મોટા મોટા યજ્ઞો થાય, કેટલી મોટી મોટી પૂજા થાય, કેટલા મોટા મોટા દાન થાય છે, કેટલી કેટલી મોટી સેવા થાય છે. બધું આ યુગની અંદર થઈ રહ્યું છે. હવે નારદજી હાથ જોડીને પોતાના પિતા બ્રહ્માને કહે છે, પિતાજી, ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજીએ કહ્યું છે તેથી તમારી પાસે હું આવ્યો છું. પિતા બ્રહ્માજી મને મહાદેવની કથા સંભળાવો. બ્રહ્માજી પોતાના આસન ઉપરથી ઉભા થાય છે, પોતાના પુત્ર નારદને પગે લાગે છે. હવે નારદના મનમાં સંશય થયો કે અરે પિતા, હું તમારો દીકરો છું, મને શા માટે પ્રણામ કરો છો? પુત્ર પિતાને પ્રણામ કરે એ પરંપરા છે, પિતા પુત્રને પ્રણામ શા માટે કરે છે? ત્યારે બ્રહ્મા કહે છે, નારદજી, આપ તો સંત છો. નારદો મુનિ સતમઃ, મુનિઓમાં શ્રેષ્ઠ છો નારદ આપ. હું તમને પ્રણામ કરું છું એના માટે સાંભળો નારદજી, આપ તો સંત છો, ભગવાનના ભક્ત પણ છો, પરોપકારી છો નારદજી. પણ દુનિયાનો કોઈ પાપીમાં પાપી માણસ હોય નારદ, જેને દુનિયાનું એક પાપ ન છોડ્યું હોય, એવો કોઈ પાપી માણસ પણ પોતાના મુખમાંથી શબ્દો બોલે કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એ પાપી માણસ પણ પ્રણમ્ય બની જાય, પગે લાગવાને યોગ્ય બની જાય છે. બિરાજો નારદ, હું તમને ભગવાન મહાદેવની કથા કહું. હવે સ્વયં બ્રહ્માજી ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. હવે શિવ કથા શરૂ થાય છે. કોઈ કહે કે આ 3 દી શું કર્યું તમે? આ 4 દી આવી ગયા, કથા શરૂ નહીં કરીએ. જે કથા શરૂ થાય, કથા શરૂ થાય છે. હવે કથાનો પ્રારંભ થાય. હવે બ્રહ્માજી સ્વયં મહાદેવની કથા કહે છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પુણ્ય બ્રહ્મલોકસ્ય વર્તમને. પ્રયાગ તીર્થમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના સદશિષ્ય સૂત પુરાણજી કથા કહે છે. શૈનક આદિ મહાત્માઓ કથાનું શ્રવણ કરે છે. અને બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી કથા પ્રારંભ કરે છે. અને નારદને કહે છે, હે નારદ, કથા એટલા માટે હું તમને કહીશ, લોકાનામ હિત કામ્યા, જગત હિત કે લીએ, લોક હિત કે લીએ. પણ મોટામાં મોટી ભક્તિ એક જ છે, ભગવાને આપેલું શરીર એ હંમેશા તંદુરસ્ત રહે, આહલાદિત પુલકિત રહે, હંમેશા આનંદમાં રહો. એના માટે શરીરનું ધ્યાન રાખવું જોઈએ. આહાર એ પણ ઔષધિ છે, નિંદ્રા એ પણ ઔષધિ છે. તેથી પૂરતા પ્રમાણમાં નિંદ્રા પણ થવી જોઈએ, પૂરતા પ્રમાણમાં આપને યોગ્ય શરીર ન હોય તેવો આહાર પણ થવો જોઈએ. સિમેન્ટ કોન્ક્રીટના મંદિરો તો આપણે બનાવ્યા છે, અને સિમેન્ટ કોન્ક્રીટના મંદિરોમાં આપણું ચાલે છે. આ મંદિર તો ભગવાને બનાવ્યું છે ને, આ મંદિરમાં આપણું નથી ચાલતું, ભગવાનનું ચાલે છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ મંદિર છે. આત્મા ગિરિજામતી સહચરા. ભગવાનનું આટલું મંદિર છે. આને સાચવવું જોઈએ. સમયસર સ્નાન કરવું જોઈએ. હવે તો સારું છે કે બધા નાય છે, બાકી તો ગામડામાં પડખે નીકળવું ન થાય. બોલો, એક જણો મને ગામડાનું કે મને મચ્છર ન કડે. મેં કીધું તારા તને મચ્છર કડે તો મચ્છર મરી જાય એટલું તું ગંધાય છે. હવે તો આપણે સૌ નાવા લાગ. પહેલા તો બાકી ક્યાં વ્યવસ્થા હતી યાર. ગામમાં આપણે ઉછરેલા માણસો પથ્થર મેકતા ને પથ્થર ઉપર નાતા. એ પાછું તડકો થાય ત્યારે નાહવું, પાણી આમ ગરમ મેક્યું હોય, તાપમાં તપી જાય ને પછી નાવાનું. અને આખા ગામમાં ફરતું કહેતો ફરે કે આજ તો મારે નાવાનું છે, આ તો મારે નાહવાનું છે. એ કપડાં ધોવાનું હાબુ એનો એ, માથું ધોવાનું હાબુ એનો એ, નાવાનું હાબુ એવો એનો એ. અને બહુ મેલ જામ્યો હોય તો પછી આપણા ઘરના દેશી નળિયાનું ઠીકરું ઘસી નાખવાનું.
એમાંય વાદળા છાવ હોય ને માના હાથમાં છોકરો આવી ગયો હોય બરાડા પાડ્યો એ માં ને ઘઈ ઘઈ ઠીકરું ઘસી ઘસીને છોકરાના ઉજળા કરી દે. એવો છોકરો કાળો ડિબાંગ જેવો ને પછી એવું હાથકનું તેલ નાખે ને મારા ભાઈ નીતરતો નિશાળે જતો હોય. આ આપણી દુનિયા હતી. હવે તો કેટલું સારું છે. સાબુ લે લે, પાણી લે લે, મલમલ કાયા ધોઈ. ગાવું નથી ભાઈ. કઈ આમ બોલીએ એટલે તરત આમ શરૂ થઈ જાય. બંદૂક લઈને જ બેઠા હોય. બોલો હું કરું. આદિ જગદગુરુ શંકરાચાર્ય કહ્યું કે આ મંદિર છે. આત્મા ગિરિજામતિ સચરા પ્રાણં શરીરં ગૃહં પૂજા તે વિષયો બહુર રચના સંચાર પદયો પ્રદક્ષિ વિધિ સ્તોત્રાણિ સર્વાણ્યો ભગવાન તારા સ્તોત્ર છે. કર્મ કરોમિ દખિલં શંભો તવારાધનં શંભો તવારાધનં. તેથી આરોગ્યનો ભરપૂર ખ્યાલ રાખવો ભાઈ. આપણને ખબર હોવી જોઈએ સવારમાં આપણું ભોજન કેવું હોવું જોઈએ, બપોરનું ભોજન કેવું હોવું જોઈએ, સાંજે કેવું હોવું જોઈએ. હા, સવારનું ભોજનને આપણે સિરાવું કહીએ, બપોરના ભોજનને બપોરા કહીએ, 5 વાગે ઠપકારીએ તેને આપણે રોંઢો કહીએ, સાંજનું વાળું કહીએ આપણે. આજકાલ એક મોટો દુઃખનો વિષય છે ભાઈ. કેટલા માણસો એસિડિટી ગેસથી, અરે 35 વર્ષના છોકરાને ગેસ એસિડિટી. તમે જુઓ તો ખરા, નાના શહેરોમાં મલ્ટીપ્લેક્સ હોસ્પિટલો થવા લાગી છે. 2 દુકાન 4 દુકાન છોડીને મેડિકલ બનવા લાગ્યા છે. નથી લાગતું આ પ્રજા ધીરે ધીરે રોગગ્રસ્ત થવા લાગી છે. તેથી ખાણીપીણીમાં ખૂબ સાવધાની રહેવું. આપણા ડોક્ટર આપણે બનવાનું છે. શું ખવાય શું ન ખવાય, ક્યારે સમય, કઈ ઋતુમાં કઈ વસ્તુ ખવાય એની ગતાગમ આપણને હોવી જોઈએ. જેની પાસે જમીન જાગર મોટો રાજ મહેલ છે એ ધનપતિ નથી. જેની પાસે આરોગ્ય છે ને એ જ સુખપતિ છે, એ જ સુખી છે. આરોગ્ય એ પહેલી વાત છે. તો બ્રહ્મા નારદને કહે છે, નારદ હે સાધુ, હે સાધુ, કથા એટલા માટે હું કહીશ, લોકહિત માટે. આ કથાનું આયોજન શા માટે? જનકસિંહ સાહેબે સૌના હિત માટે છે, સૌના મંગલ માટે, સૌના કલ્યાણ માટે છે. એટલો બધો સમયો, એટલો બધો ઉત્સવ કરવાની શું જરૂર કે સૌનું હિત થાય, સૌનું કલ્યાણ થાય. આયોજન કરવું કોઈ નાની વાત નથી. બહુ બધી જવાબદારી ઉઠાવવી પડતી હોય છે. ત્યારે એટલા મોટા આયોજનો થતા હોય છે. તેથી બ્રહ્માએ કહ્યું લોકહિત માટે કહીશ. જનકસિંહ સાહેબને કોઈ પૂછે કે આ શા માટે, તો કે સૌના કલ્યાણ માટે, સૌના હિત માટે, લોકહિત માટે છે. કથા એટલા માટે છે. બ્રહ્મા બોલ્યા, હે સાધુ, હે સાધુ, ભો બ્રહ્મન સાધુ પૃષ્ટો હે સાધુ, હે સાધુ, ત્વયા વિબુધ સતમા લોકોપકારિણા નિત્યં લોકાનાં હિતકામ્યયા લોકાનાં હિતકામ્યયા. જગતના હિત માટે, લોકહિત માટે. હે નારદ, સાવધાન બને સાંભળો. હું તમને ભગવાન મહાદેવની કથા કહું છું. પણ હે નારદ, ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરું એ પહેલા ભગવાન શિવની હું સ્તુતિ કરું છું. બ્રહ્મા મહાદેવના પરમ ભક્ત છે.
બ્રહ્માજીએ પોતાના કરકમલો દ્વારા અગણિત લિંગોની સ્થાપના કરી છે. ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુ મહાદેવના પરમ ભક્ત છે. ઇન્દ્ર મહાદેવના પરમ ભક્ત છે. વરુણ કુબેર દરેક મહાદેવના ભક્ત છે. ભગવાન શ્રી રામની શિવ ભક્તિનું વર્ણન શિવ મહાપુરાણની અંદર અનંત અનંત મહિમા છે. ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીની શિવ ભક્તિનું વર્ણન છે. જો કોણ દુનિયામાં નથી જે મહાદેવનો ભક્ત નથી? દરેકે મહાદેવની ભક્તિ કરી છે. કોઈ પણ પરંપરામાં, કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં, કોઈ પણ આચાર્ય પરંપરામાં પણ મહાદેવની ભક્તિ આપણા જીવનનું મૂળ છે. મહાદેવની ભક્તિ આપણા જીવનનું અમૃત છે. આ જીવનું મંગલ કરનાર ભગવાન શિવ છે. તેથી મૂળમાં ભગવાન શિવ છે. તેથી બ્રહ્મા નારદની સામે ભગવાન શિવની સ્તુતિનું ગાયન કરે છે. આ શબ્દો બ્રહ્માજીના છે. બહુ મોટી સ્તુતિ છે. આ સ્તુતિ પર 9 દિવસ કથા થઈ શકે છે. બ્રહ્માની દ્રષ્ટિએ શંકર કોણ છે? બ્રહ્માની દ્રષ્ટિએ મહાદેવજી કેટલા શ્રેષ્ઠ છે, કેટલા સર્વોપરી છે, એમાંનો એક શ્લોક જો બ્રહ્માજી બોલ્યા છે. નમો સ્તવનંત રૂપાય. બ્રહ્મા કહે છે મહાદેવ તમારા અનંત રૂપ છે, અનંત રૂપ, અગણિત રૂપ, સંખ્યા ન વિદ્યતે. ઘણા લોકો કહે ભગવાન શિવજીનો કોઈ અવતાર નથી. અરે વરસાદની જેટલી ધારાઓ છે એટલા મહાદેવના અવતારો છે. શંકર ભગવાનના જેટલા અવતારો થયા છે એટલા અવતારો કોઈ દેવતાઓના પણ નથી થયા. એટલા મહાદેવના અવતારો થયા છે. શિવ મહાપુરાણ અંતર્ગત શત્રુદ્ર સંહિતા શિવજીના અવતારોની સંહિતા છે. અગણિત અવતારો, અગણિત અવતાર, કેટલા અવતારો, વરસાદની જેટલી ધારાઓ એટલા અવતારો છે. જ્યોતિર્લિંગ 12 નથી, 100 કરોડ જ્યોતિર્લિંગો છે. એ 100 કરોડ જ્યોતિર્લિંગોમાંથી મુખ્યની પ્રધાન જ્યોતિર્લિંગ 12 જ્યોતિર્લિંગ છે. અંતરહિત જેનો મહિમા છે એવા ભગવાન શિવ છે. બ્રહ્મા એમ કહે છે તમારા અનંત રૂપ છે. ક્યાં રૂપને હું પ્રણામ કરું, ક્યાં રૂપની વંદના કરું, ક્યાં રૂપને હું સ્વીકારું? અસમંજસ બ્રહ્માજી માટે. તેથી બ્રહ્મા કહે નમસ્કાર કરું. નમો નમો સ્તવનંત રૂપાય. અગણિત રૂપ છે, અગણિત રૂપ. એમાંનું એક રૂપ મારું મનપસંદ રૂપ છે. બ્રહ્માની પસંદગી છે. બ્રહ્માને કયું રૂપ ગમે છે? બ્રહ્મા બોલે છે નીલકંઠ નમોસ્તુતે. નીલકંઠ રૂપ મને બહુ જ વાલો છે. બ્રહ્માજીની પસંદગીનું રૂપ છે નીલકંઠ. હવે બ્રહ્માજીએ શિવજીને વિષપાન કરતા જોયા છે અને શિવની વેદનાનો અહેસાસ બ્રહ્માજીએ કર્યો છે. તેથી બ્રહ્માજીએ કહ્યું આ રૂપ મને બહુ વાલો છે. મારી નજર સામે તમે વિષપાન કર્યું છે એ ભગવાન શિવ, તમારો કંઠ નીલવર્ણ થયો છે, તેથી આ રૂપ મને બહુ જ વાલું છે. બ્રહ્માએ કહ્યું મૂળ રૂપને કોઈ જાણતું જ નથી, ખબર જ નથી કોઈને. અવિજ્ઞાત અવિજ્ઞાન સ્વરૂપાય કૈવલ્યાય કેવલ અમૃત સ્વરૂપ પરમાત્મા. આપણું સ્વરૂપ અમૃત છે. કૈવલ્યાય મૃતાય ચ. મહાદેવ જે અમૃતથી ભરેલો હોય ને એ જ વિષપાન કરી શકે છે. જે અમૃતથી ભરેલો ન હોય કોણ વિષ પી શકે, કોણ જહેરપાન કરી શકે છે? દુનિયાના અપમાનના ઘૂંટડા કોણ સહન કરી શકે? જે માણસ માન સન્માનથી ભરેલો હોય છે. દુનિયાનું અપમાન કોણ સહન કરે? જે માણસ માન સન્માનથી ભરેલો છે. કોઈ આપણું અપમાન કરે અને આપણે તેનું અપમાન કરી નાખીએ તો એનામાં આપણામાં કોઈ ફરક નથી. કોઈ આપણા માટે ખરાબ બોલે અને આપણે એના માટે ખરાબ બોલવા લાગીએ તો તેનામાં આપણામાં કોઈ ફરક નથી. આપણું કોઈ અપમાન કરે તો પણ આપણે મૌન રહી જઈએ. આ તો મહાપુરુષો માટે છે. બાકી તો આ યુગની અંદર એ સંભવ ઘણી વાર ન બને. કોઈ અપમાન કરે તો પણ પીછેટ કરીને મુખની રેખા ન બદલે. કોઈ આપણા માટે ગંદુ ખરાબ બોલે પણ એમના માટે આપણે મધુર બોલીએ, એમાં આપણી શ્રેષ્ઠતા છે. અને ક્યારેય પણ કોઈ આપણી પ્રશંસા કરતું હોય, ખૂબ આપણા માટે સારું સારું બોલતું હોય તો સમજી લેવું જોઈએ એ પુણ્યશાળી માણસ, સજ્જન માણસ, સંત તુલ્ય માણસ છે કે આપણા માટે સારું. અને જીવનમાં અઘરામાં અઘરું વસ્તુ કોઈ માટે સારું બોલવું. હિમાલય પહાડ હાથમાં ઊંચકો હેલો છે પણ કોઈના માટે સારું બોલવું નહીં બહુ અઘરું છે. કોણ સારું બોલી શકે બીજા માટે? જે સજ્જન છે, જે સંત છે, વિદ્વાન છે, જેનામાં પવિત્રતા છે, એ માણસ બીજા માટે સારું બોલી શકે છે. તેથી આપણી કોઈ વખાણ કરતો, આપણી કોઈ પ્રશંસા કરતો સમજી લેવું એ માણસ સજ્જન છે, ડાયો માણસ છે.
અને ક્યારેય આપણે કોઈ નિંદા કરતો હોય, આપણા માટે કોઈ છિદ્રો આપણા ખોલે, આપણે કોઈ ગંદી ગંદી વાત કરે, આપણા માટે કોઈ અપમાનજનક શબ્દનો પ્રયોગ કરતા હોય તો નારાજ નહીં થવું. કોઈ પણ માણસ આપણી નિંદા કરતો હોય તો નારાજ થવાની જરૂર નથી. સમજી જવાની જરૂર છે કે એ માણસ આપણી નિંદા નથી કરતો, પણ તેના બાપ દાદાની ઓળખાણ આપે છે. તમારા બાપ દાદા આવા સંસ્કારો આપ્યા છે, એમના સંસ્કારની ઓળખાણ છે, આપણી ઓળખાણ થોડી છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ આ રૂપ મને બહુ જ વાલું છે, નીલકંઠ રૂપ. બાકી તો મૂળ રૂપને કોઈ નથી જાણતો. નાંતમ દેવા વિજાનંતી. જગતના દેવતા પણ આ રૂપને, ભગવાનના રૂપને કોઈ જાણતું નથી. હું તો નમસ્કાર કરું છું. નાંતમ દેવા નાંતમ દેવા વિજાનંતી કોઈ નથી જાણતું. યસ્ય તસ્મૈ નમો નમઃ યમ વાચ પ્રશંસા. મારી વાણી કેવી રીતે પ્રશંસા કરી શકે? હું તો નમસ્કાર કરું છું. નમસ્તસ્મૈ ચિદાત્મને નમસ્તસ્મૈ ચિદાત્મને. ભગવાન શંકરજી વિશ્વાન કર્યું. પાર્વતીએ શંકર ભગવાનને ઠપકો આપ્યો હતો. કેટલા દેવતાઓ ત્યાં ઉપસ્થિત હતા અને તમે એકલાએ ઝેર પીધું? આ ઝેર પીવાનું કારણ કયું? પાર્વતી કહ્યું કે તમારે શું કરવાની જરૂર હતી? આ બધું જ ઘણા દેવતાઓ ઉપસ્થિત હતા, પી લે થોડુંક, તમારે શા માટે પીવાની જરૂર હતી? ત્યારે શંકર ભગવાને બહુ જ કહ્યું, સુંદર કહ્યું કે પાર્વતી સાંભળ, આ દેવતાઓ મારા ભક્ત છે અને મારા ભક્તને ખૂબ હું પ્રેમ કરું છું, તેને વાત્સલ્ય કરું છું. મારા ભક્તોના સુખ માટે હું ઝેર પીવા માટે તૈયાર છું. પાર્વતી, તને ખબર નથી, આ જેટલા દેવતાઓ છે ને મારા આશ્રિત છે, એ મારા ભક્ત છે, इसलिए મેં ઝેર પીધું છે. આ શિવ મહાપુરાણ ગ્રંથનો શ્લોક છે. વિષમ પીતમ સુજાતમ હિ. દેવતાઓના હિત માટે મેં વિશ્વાન કર્યું. રુદ્ર સંહિતાનો આ શ્લોક છે. પાર્વતીએ મહાદેવને ઠપકો આપ્યો કે આ બધું કરવાની શું જરૂર હતી તમારે? કેટલો કંઠ તમારો સુંદર હતો ને તમે નીલકંઠ, કંઠ કાળો થઈ ગયો છે. ત્યારે ભગવાન મહાદેવે કહ્યું છે, દેવતાઓના હિત માટે, જગતના હિત માટે મારા ભક્તોનું હું વાત્સલ્ય કરું છું. પ્રેમ અને વાત્સલ્યમાં ફરક છે. વાત્સલ્ય કોણ કરે? માં કરે, સદગુરુ કરે. મારા ભક્તોને હું ખૂબ વાત્સલ્ય કરું છું. જેમ નાનકડા વાસરડાને ગાય માતા પ્રેમ કરતી હોય એવો પ્રેમ મહાદેવજી પોતાના ભક્તોને કરે છે. તેથી ભગવાન સ્વયં શિવ પાર્વતીને કહે, વિષમ પીતમ વિષમ પીતમ સુજાતમ હિ ભક્ત વત્સલ ભાવદ્રક દેવ કષ્ટમ કૃતમ યજ્ઞા સર્વ દેવ મયા સુરા સર્વ દેવ મયા સુરા. ભગવાન મહાદેવ પાર્વતીને કહે છે. અને આપણે જોયું છે, આપણે વિચાર્યું છે, આ જગતની અંદર વધારે કોઈ શિવાલીમાં મહાદેવ બિરાજતા હોય તો નીલકંઠ મહાદેવ વધારે હોય છે. જાજે ભાગે શંકર ભગવાન નીલકંઠ મહાદેવથી પૂજાતા હોય છે. અકારણ બ્રહ્માંડનો ક્ષય થવા લાગ્યો. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવા સુર કૃપા. વિશ્વના દેવતા ઉપર કૃપા કરવા માટે ભગવાન મહાદેવજી વિશ્વાન કરે છે. એ શિવ છે. અમૃત પીવે એ શંકર નહીં, એ તો બધા દેવતાઓ છે. જહેર પીવે એ શંકર છે. મહાદેવ પછી સોના ચાંદી હીરા મોતી નહીં, શ્વેતાંબર પિતાંબર લીલાંબર નહીં. ભગવાન શંકર એટલા મહાન કેમ છે? કે ભગવાન શંકરનો એક શ્રેષ્ઠ સદગુણ ઉદારતા, પરોપકાર, કરુણા. ભગવાન મહાદેવ સ્વયંનો વિચાર ન કરે, પોતાના ભક્તોનો વિચાર કરે છે. આપણા આચાર્યજી પ્રવચનમાં કહેતા હતા કે એકવાર મહાદેવ બોલો એટલે ભગવાન મહાદેવ આપણા પર કૃપા દ્રષ્ટિ કરે, અને બીજી વાર બોલો એટલે મહાદેવજી દોડતો દોડતો આપણી પાસે આવે, અને ત્રીજી વાર તમે મહાદેવ બોલો એટલે ભગવાન શંકર આપણો ઋણી બની જાય. મહાદેવ મહાદેવ મહાદેવ. આજે અમારે 91 વર્ષના બાપા મહાદેવના પરમ ભક્ત. મેં એમને કહ્યું,
એ કહેતા હતા કેટલા વર્ષ સરપંચ રહ્યો, એટલા વર્ષ સુધી આમ, એટલા વર્ષોથી ભગવાન મહાદેવને જલાભિષેક કરું છું. એવી ઘણી બધી તેની અંગત વાતો મને કરી. એટલે મોટી ઉંમરના ચાલતા ચાલતા 91 વર્ષના બાપા. આ જો અત્યારે ટેલિવિઝનમાં તમે જોવો છો તે ક્ષત્રિય સમાજના દાદા. મેં એમને એક જ કહ્યું, એક ભગવાન મહાદેવના નામની અંદર જે અદ્ભુત શક્તિ છે ને, એક મહાદેવના નામમાં જે શક્તિ છે એટલા પાપ કરવા માણસ સમર્થ પણ નથી. એ મહાદેવના નામની અંદર અદ્ભુત શક્તિ છે. શિવનામ તરીમ પ્રાપ્યમ સંસાર બન તરંતિ તે સંસાર મૂળ પાપાની તાની નશંતિ સંશય. इसमें કોઈ સંશય નહીં. ભગવાન શિવજીનું નામ જીવનના દરેક પાપોમાંથી તારનારું છે. શિવનામ કુંઠારણ વિનાશન જાય તે ધ્રુવમ. ભગવાન મહાદેવનું નામ આપણા પાપના જડમોમાંથી ઉખેડીને ફેંકી દે છે. શિવે નામ પિયુષ વર્ષાધારા પરિલુપ્તા. જેના મુખમાં મહાદેવનું નામ છે તેના પર અમૃતનો વરસાદ વરસે છે. તેથી હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ભગવાન મહાદેવનું નામ લેવું. જો હું શિવ કથા કરું છું એટલે મહાદેવનું જ કહેવાનું છું. તમારે એવું ન સમજવું કે પછી બીજા કોઈનું નામ ન લેવું. તમારો જે ઈષ્ટ હોય એ તમારા માટે મહાદેવ છે. પછી રામ હોય કે કૃષ્ણ હોય કે રામા પીર હોય, એવી કોઈ જડતા કોઈ સંકુચિતતા નથી. નામ એ કલયુગમાં નાવ છે. નહીં કલિકાર મન ભગતિ વિવેકુ રામ નામ અવલંબન એકુ. નામ કલયુગને તારનાર છે. અકારણ બ્રહ્માંડ નો ક્ષય થયો છે. અકારણ બ્રહ્માંડ નો ક્ષય થયો છે. પુષ્પદંત અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવા સુર કૃપા વિધેયસ્યાસ્ય સ્ત્રીનયન વિષમ સંહતમતમ સકલ્માશ કંઠે તવ ન કુરુતે ન શ્રિયમો વિકારો વિશ્રાદ્યો ભુવન ભય ભંગ વ્યસનિનો ભુવન ભય ભંગ વ્યસનિનો પ્રગટે ઉદધિ મંથન ને જ્વાલા જનસુરાસુર ભય બિહાલા કિન્હી દયા કહી કહી સાઈ નીલકંઠ દબ નામ કહાઈ. એ મહાદેવ કલમાશ જેનો કંઠ કાળો છે. શ્રીમો સુંદર દેખાય છે. સુંદર દેખાય તમારો કંઠ કાળો. ભગવાન મહાદેવ માટે કહ્યું ભુવન ભય ભંગ વ્યસન. ભગવાન શિવનું વ્યસન ગાંજા ધતુરા ભાંગનું નથી. એના ભક્તો ઉપર કોઈ ભય, એ ભયને દૂર કરો. ભુવન ઉપર કોઈ ભય ઉભો થાય, ભયને દૂર કરવો, એ મારા મહાદેવનો વ્યસન છે. પ્રતિભુવ કોઈ પણ યજ્ઞ કરો, પૂજા કરો, સત્સંગ કરો, કથા કીર્તન કરો, તેના ફલ દેવા માટે સાક્ષીરૂપ ભગવાન શિવ છે. અન્ય કોઈ ફલ ના આપી શકે. ફલ શંકર આપે છે, મહાદેવ આપે છે. સતીએ પોતાના બાપ દક્ષને કહ્યું કે તમે એટલો મોટો યજ્ઞ કરો છો, પણ યજ્ઞનું ફળ કોણ આપે તમને ખબર છે? અહંકાર અભિમાન યુક્ત એટલો મોટો યજ્ઞ કરી રહ્યા છો તમે, પણ તમે જે યજ્ઞ કરી રહ્યા છો એનો ફળ આપનાર તો શિવ છે. અને શિવને તમે આમંત્રણ ના આપ્યું. પોતાના પિતાને સતીએ દક્ષ મહારાજને કહ્યું હતું. તેથી કોઈ પણ સત્કર્મ, કોઈ પણ સેવા કરીએ, કોઈ પણ પુણ્ય કાર્ય, કોઈ પણ કાર્ય કરીએ, એનું ફળ ભગવાન શિવ આપે છે. શિવ આપણા સાક્ષી સ્વરૂપ છે. તેથી ભગવાન મહાદેવ વિશ્વાન કરે છે. કાળના પણ કાળ શિવ છે. અને બહુ હૃદયથી કહું છું, મૃત્યુનો દેવતા દુનિયામાં કોઈ નથી. મૃત્યુનો દેવતા મહાદેવ છે. દુનિયાનો કોઈ માણસ એવો નથી કે જેને મૃત્યુ નથી. મૃત્યુ સૌ માટે અનિવાર્ય છે. અને બીજી એક વચ્ચે વાત કહી દો, અમરત્વ બનવાનું વરદાન દુનિયામાં કોઈ દેવતા ના આપી શકે. બીજા દેવતાઓ નીચા નથી દેખાડતો હું, પણ શંકરજીની શ્રેષ્ઠ દેખાડવાનું કામ કરું છું. કોઈ પણ દેવતા કોઈને અમરત્વનું વરદાન ના આપી શકે. અમર બનવાના જેને જેને વરદાન મળ્યા છે મારા મહાદેવજી આપ્યા છે. શંકરજી અમરત્વનું વરદાન આપવા માટે સમર્થ ભગવાન મહાદેવ છે. મૃત્યુનો દેવતા દુનિયામાં કોઈ નથી. મૃત્યુના દેવતા મહાદેવ છે. તેથી મૃત્યુને મંગલમય બનાવવું હોય તો ભગવાન મહાદેવનું વિશેષ પ્રકારે ભજન કરવું, ભગવાન શિવને વિશેષ પ્રકારે યાદ કરવા. કાળ હરમ વિષધરમ એ શિવ છે, એ મહાદેવ છે. મહાદેવનો મહિમા કોઈ સમજી પણ ન શકે અને સમજાવી પણ ન શકે. એવો ગહન મહિમા મહાદેવનો છે.